રાજ્યસભાના સાંસદ અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા દ્વારા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। જો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપના ફાઇનલમાં જીત હાંસલ કરશે તો ટીમના તમામ ખેલાડીઓને નેચરલ ડાયમંડ જ્વેલરી અને સોલાર રૂફટોપ પેનલ ભેટ સ્વરૂપે આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી। રાજ્યસભાના સાંસદ અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા દ્વારા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। જો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપના ફાઇનલમાં જીત હાંસલ કરશે તો ટીમના તમામ ખેલાડીઓને નેચરલ ડાયમંડ જ્વેલરી અને સોલાર રૂફટોપ પેનલ ભેટ રૂપે આપવામાં આવશે એવી જાહેરાત ગોવિંદ ધોળકિયાએ કરી છે। આ જાહેરાતને લઈને ગોવિંદ ધોળકિયાએ બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાને પત્ર લખ્યો છે। સુરતના ગોવિંદ ધોળકિયા સહિત બે ઉદ્યોગકારોએ આ નિર્ણય લીધો છે જેથી મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન અને મનોબળ વધે અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા મેળવે। આ અંગે વધુ વિગત આપતા શ્રેયાંશ ધોળકિયાએ કહ્યું હતું કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ભારતનું નામ દુનિયાભરમાં ગાજે તે માટે અમે દરેક રીતે સહયોગ આપવા તૈયાર છે। જી આપનું નામ અંતે છે। નમસ્તે, હું શ્રેયાંશ ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ SRK ગ્રુપ સુરતથી। અમે ગઈકાલે આખું ફેમિલી બેઠા હતા રેગ્યુલર, અને એમાં ચર્ચા નીકળી કે આજે આપણી મહિલાની ટીમ વર્લ્ડ કપમાં સેમિફાઇનલ્સમાં પહોંચી ગઈ છે, અને વાતચીતમાં એવું કે કોન્ફિડન્સ છે કે આપણી ટીમ જ જીતવાની છે। એટલે પછી અમે આગળનું વિચાર્યું કે જો આપણી ટીમ જીતવાની જ હોય તો આપણે એમને બિરદાવવા માટે શું કરી શકીએ, એવું કયું પ્રોત્સાહન આપી શકીએ જેનાથી આ ટીમને પણ આપણે એપ્રિશિએટ કરી શકીએ, પ્લસ બીજી બધી મહિલાઓ જે પ્રિપેરેશન કરતી હોય આ સ્પોર્ટ્સ માટે, બીજા કોઈ સ્પોર્ટ માટે, એને પણ પ્રેરિત કરી શકીએ। એટલે કીધું કે ગર્લ્સની બેસ્ટ ફ્રેન્ડ તો ડાયમંડ જ છે, જ્વેલરી જ છે, અને આપણે પણ ડાયમંડ જ્વેલરીના બિઝનેસમાં છીએ। તો અમે કીધું કે નેચરલ ડાયમંડની કસ્ટમાઇઝ જ્વેલરી જો આપણે એમને આપીએ તો એ સૌથી બેસ્ટ એક એપ્રિશિએશનનું પ્રતીક થશે। અને જેમ આમની જીત એક હિસ્ટ્રીમાં લખાઈ જવાની છે કે હવે વર્લ્ડ કપ લાવેલી ટીમ આ હતી, એવી જ રીતે ડાયમંડ જ્વેલરી પણ ઇન્ફાઇનાઇટ છે, કારણ કે એમની બી કોઈ એક્સપાયરી ડેટ તો હોતી નથી, એ પણ ચાલ્યા જ કરે છે। એટલે બંને એ કોમ્બિનેશનથી અમે વિચાર્યું કે આ સારી ગિફ્ટ રહેશે આખી વિનિંગ ટીમ માટે। અને આ કરવા માટે આપણે એક તો ઇન્ડિવિજ્યુઅલ જ્વેલરી તો થઈ ગઈ, પણ સાથે કીધું ફેમિલી પણ ને સાથે રાખવું હોય તો અમે ઓલરેડી 2000 સોલાર રૂફટોપ્સ બધા અલગ અલગ ઘરે લગાવ્યા છે, જેને ભારત દેશ માટે પોતાની જાન ગવાઈ હોય એમના પરિવારને આપણે સોલાર રૂફટોપ આપેલા છે 2000। એવી જ રીતે ભારત ટીમની પણ જે વિનિંગ ટીમ છે આપણી મહિલાઓની, એમના ઘરે પણ અમે આ સોલાર રૂફટોપ લગાડવાનું વિચારીએ છીએ, જેથી એમને પણ 25 વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી બિલ ભરવું ન પડે। અને આપણે વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી, એમનું પણ આ વિઝન છે કે ભારત કેવી રીતે ગ્રીન સસ્ટેનેબિલિટીમાં આગળ વધે, અને આ એક એમાં એક પહેલ હશે એ જર્નીમાં। અને આપણે આ પ્રક્રિયા માટે આપણે જે આ ઈચ્છા હતી એમની માટે એક પત્ર પણ લખેલો છે BCCIને, આજે જ લખ્યો છે, એટલે કાલે વીકડેઝમાં કેમ જવાબ આવશે એમનો, પણ ઈચ્છા આપણી વ્યક્ત કરતો એક પત્ર લખેલો છે એમને। કઈ રીતના ક્યાં જ્વેલરી? આ જે જ્વેલરી આપણે ડિઝાઇન કરવાના છે ખાસ તો અમારી જ ફેક્ટરી છે, એટલે આપણા ડિઝાઇનરો પાસે જ આખી ડિઝાઇન કરવાની છે, પણ અમારા મગજમાં જે વિચાર ચાલી રહ્યો છે એવો હશે કે એક આ યુનિક જ્વેલરી બને, ખાસ કરીને આપણા ઇન્ડિયન ફિમેલ પ્લેયર્સ પાસે જ હશે। એમાં ડાયમંડ અને ગોલ્ડ તો હશે જ, સાથે કેવી રીતે ભારત ટીમનું એલિમેન્ટ આવે, એ પ્લેયરના પોતાના ઇનિશિયલ્સ આવે, અને એમનું કંઈ હજી વધારે યુનિકનેસ લાવી શકે આમાં। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।